એકવાર એક જણ મૃત્યુ પામ્યો. ઈશ્વરના દરબારમાં ગયો. ચિત્રગુપ્તે એમના ચોપડા જોયા. ચોપડા જોઈને એમને કહ્યું કે તમારે ફરીથી નીચે જવાનું છે. એ ભાઈ કે હું કેવી રીતે નીચે જઈશ ફરીથી? મારું તો 12મું થઈ ગયું છે, ક્રિયા કર્મ પણ પૂર્ણ થઈ ગયા છે. ચિત્રગુપ્તે કીધું, ના, તમારે જવું પડશે નીચે. એટલે પેલા ભાઈએ કીધું, ના, હું નહીં જાઉં. ચિત્રગુપ્તે કીધું, તમારે જવું પડશે, જીવવું પડશે, જન્મ લેવો પડશે. પેલા ભાઈએ ફરી ના કીધું. એટલે આ વાત ચિત્રગુપ્ત અને ભાઈ વચ્ચે ઘણી બધી રકઝક થઈ. ને ફરી પછી ચિત્રગુપ્તે કીધું કે તો સાંભળ ભાઈ, તે ક્યારેય કોઈ દિવસ કોઈના આંસુને લૂછ્યા છે? ભાઈએ કહ્યું, ના. તે કોઈ દિવસ કોઈના દિલને ગળે લગાડ્યું છે? એ ભાઈએ કહ્યું, ના. તે કોઈ દિવસ કોઈની લાગણીઓને પંપાળી છે? એ ભાઈએ કહ્યું, ના. એટલી બધી વાર ના સાંભળતા ચિત્રગુપ્તને ગુસ્સો આવી ગયો. તો પણ ચિત્રગુપ્તે ફરી એકવાર પૂછ્યું કે તું કોઈના સારા કાર્યક્રમમાં જઈને ચપટી, તાળી કે દાદ વગાડ્યું છે? કોઈને પોખ્યા છે તે? એટલે ફરી પાછું પેલા ભાઈએ કીધું, ના. ચિત્રગુપ્તે ખૂબ સુંદર વાક્ય કીધું કે તો તું તારું જીવન જીવ્યો જ નથી કે તને મૃત્યુ પામેલો અમારે કેવી રીતે જાહેર કરવો? વિવેકની વાત.